કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે જિંદગી જીવન એક સફર છે અને આપણે સફરમાં આગળ વધવાનું જ છે. હવે જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રવાસ, યાત્રા, સફર, ટ્રીપ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે જીવન એક લાંબો પ્રવાસ છે, પરંતુ તકલીફ એ છે કે આમાં કોઈ નકશો નથી હોતો. આપણે આપણા રસ્તાઓ જાતે જ શોધવાના છે, જેથી કરીને આપણે ગંતવ્ય સ્થાન સુધી એટલે કે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આપણા જીવનની છે અને પ્રવાસની છે. મારા મિત્રો, આપણે ઘણી બધી વાતો સાંભળી હોય છે. જીવન એક સફર છે, એક પ્રવાસ છે, બહુ સારી રીતે જીવી લેવો જોઈએ, કોને ખબર કાલે શું થવાનું છે. આ બધી જ વાતો છે જે આપણા જીવન સાથે જોડાયેલી છે. આ બધામાંથી શીખવાનું વખત એટલું જ છે જે આપણને ખબર પણ છે કે આપણે જ્યારે ઘરની બહારથી નીકળીએ છીએ, બહારગામ જવા માટે નીકળીએ છીએ, તો આપણને ખબર હોય છે કે આપણે ક્યાં જવાનું છે. તો આવું જ આપણા જીવન સાથે પણ છે. આપણે જીવન જીવી રહ્યા છીએ, જીવનમાં આપણે ક્યાં પહોંચવું છે તે આપણે નક્કી કરવું જ પડશે. જો નક્કી કરી લીધું હોય, જો આપણી પાસે લક્ષ્ય હોય, ધ્યેય હોય, તો બહુ સારી બાબત છે. અને જો ના હોય તો આજે જ આપણા લક્ષ્ય બનાવવા જોઈએ, ધ્યેય બનાવવા જોઈએ. કારણ કે આપણા જીવનમાં આવ્યા છીએ, દુનિયામાં આવ્યા છીએ, આપણને જીવન મળ્યું છે, મહામૂલ્ય જીવન છે, અમૂલ્ય છે. તો આ જીવનનો કોઈક હેતુ તો ચોક્કસ જ છે. એ હેતુ શું છે તે આપણે સમજવો પડશે, સમજીને આગળ વધવું પડશે. બાકી તો જિંદગી મળી છે, જિંદગી પતી પણ જશે, સફર ચાલુ થયો છે, સફર પતી પણ જશે, પણ આપણને કંઈ જ ખબર નહીં પડે. તો વાત ફક્ત એટલે જ છે કે આપણને જે બહુમૂલ્ય જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે, તેનો સારી રીતે ઉપયોગ કરીએ. આપણે એવા સારા અને સાચા ધ્યેય બનાવીએ, લક્ષ્ય બનાવીએ અને ત્યાં સુધી સારા સાચા માર્ગે પહોંચવાનો પ્રયત્ન કરીએ. અને આ જે ધ્યેય પ્રાપ્તિ સુધી જે આપણે સારા સાચા રસ્તાનો ઉપયોગ કરીશું, એ જે સફર છે એ સફર ખૂબ સરસ રહેશે, ખૂબ મજાની રહેશે અને એ જ જીવન છે. એટલે અહીંયા વાત ફક્ત એટલી જ છે કે જીવન એક લાંબી યાત્રા છે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જવું છે અને કયા રસ્તે જવું છે. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણા જીવનને એક સરસ સારા પ્રવાસ સુધી લઈ જઈ શકીશું અને જીવનને વધારે સારું, બહેતર બનાવી શકીશું. એટલા માટે જ લખાયું છે કે जिंदगी एक सफ़र है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. और दूसरा है कि हम सब मुसाफिर हैं इस दुनिया में, तो हमारा सफ़र गुजारने के लिए आया है, सफ़र पूरा करके डेस्टिनेशन तक पहुंचने के लिए आया है. तो बस हमें आगे बढ़ना है और करते रहना है. बस इतना समझना है और आगे बढ़ना है. बस साરું સમજવાનું છે, આગળ વધવાનું છે અને જીવનને ઓર વધારે સારું બનાવવાનું છે. એટલા માટે જ કોઈ અજ્ઞાતને લખ્યું છે કે જિંદગી જીવન એક લાંબો પ્રવાસ છે, પરંતુ તકલીફ એ છે કે નકશા નથી. આપણે જ આપણો રસ્તો, આપણે ધ્યેય બનાવવાના છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.